નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું મહુવાની બજારમાં બનેલી સત્ય ઘટના. સવારના ઉગતા સૂર્યના કિરણો હેમની શરણાયું જેવા ઉગમણા આભને ઓરણા લઈ જગતને અંજવાળા આપી રહ્યા છે. પંખીઓ તેના વહાલા બચ્ચાને મૂકી માળામાંથી વિદાય લઈ સારો સરવા આકાશ માર્ગે ઉડી રહ્યા છે. પ્રભાતના પહોરમાં સૌરાષ્ટ્રમાં આવેલું રામપરા ગામના આહીરો બાલા વાઘ નામનો આહીર પોતાના ઘરની દરિયાદી બારની ઓસરીએ બેઠો બેઠો સાંકળો નાખી દાંતણ કરે છે. એ અરસામાં પોતાની ડેલી બહાર ઘોડાના પગલાંની પડઘી વાગી અને અવાજ આવ્યો કે બાલોભાઈ છે. અવાજ સાંભળતા બાલાભાઈએ ઉઠી પોતાની ડેલીનો દરવાજો ઉઘાડ્યો. ત્યાં તેનો ભાઈબંધ લખમણ બેપારિયા નામનો કાઠી બાપરિયો જુવાન નજરે સડ્યો. બાલાવાગે આ પોતાના ભાઈબંધને જોઈ રૂડો આવકાર આપ્યો. એટલામાં તો લખમણ બેપારીઓ તો ઘોડાનું પગેરું સાંડ્યું ને બે ભાઈબંધો પ્રેમથી મળ્યા અને બાલો વાઘ કહે છે, ભાઈ, હું ઘણા દિવસથી તમને સંભાળું છું. ત્યારે આવનાર માણસે કહ્યું કે હું અહીં રામપરા તમારી પાસે આવવા ઘણા દિવસથી વિચાર કરતો હતો, પણ કામકાજના લીધે અવાણું નહીં. આજ ઘણું કામકાજ હોવાથી મહુવા જવાનું છે. એથી મારા મનમાં થયું કે એક કરતાં બે ભલા. એમ જાણી તમારી પાસે આવ્યો છું. માટે તમારે પણ મારી સાથે મહુવા આવવાનું છે. ત્યારે બાલાવાઘે કહ્યું, તમે આવ્યા તે બહુ સારું થયું. ઉતાવળ ન હોય તો 2 દિવસ અહીં રામપરામાં રોકાય પછી મહુવા જઈએ. ત્યારે બાબરિયા જુવાન લખમણભાઈએ કહ્યું કે ભાઈ, ઉતાવળ છે, આજે જ મહુવા જવું છે. આ સાંભળી ઘોડાની વાઘ મહેમાનના હાથમાંથી લઈ 2 જણા ફળિયામાં આવ્યા ને ઘોડાને ખીલે બાંધી સામાન ઉતાર્યો અને ઓસરીના પગથિયા સળિયા. બાલે વાઘે પલંગ ઢાળ્યો અને ઉપર ધડકલું નાખી 2 જણા બેઠા. ત્યાં ભેંસનું ખાડું સીમમાંથી પહર સરીને આવ્યું. ગોવાળને બાલા વાઘે કહ્યું કે લખમણભાઈના ઘોડાને જોગાણ આપો. ગોળ જોગાણ પાવરામાં ભરી ઘોડાને મોઢે ચડાવ્યો અને પછી ભેંસુને જળો વગેરે પાઈને ખાણ ખૂટણ ખવડાવી ગોવાળ દોવા બેઠો. બાલાવાઘે કહ્યું કે ભગરને દોઈને દૂધનું બોગરું તેમજ તાસળી લઈને અહીં આવ. પછી તો ગોવાળ ભેંસ દોઈ બોગરું તેમજ તાસળી લઈ ગરધણી પાસે આવ્યો. ગરધણી બાલો વાઘ દૂધની તાસળી ભરી લક્ષ્મણ બેપરિયાને આપી. તેણે પીધી. પછી બીજી ભરી આપી. ત્રીજી તાળી હા ના કરતાં મહેમાનનું કાંડું પકડી ચારેક તાળી પ્રેમથી દૂધ પીવરાવ્યું. ઉદાર દિલનો આહીર હજુ પણ આગ્રહ કરે છે. પછી તો મહેમાને હાથ જોડીને કહ્યું કે હવે વધારે નહીં હાલે. પછી બંને ભાઈબંધો વાતુએ વળગ્યા. ત્યાં સાસુ તૈયાર થઈ સાસુ પીને સૂતા. પણ લખમણભાઈને મહુવા જવાની ઉતાવળ હોવાથી માંડ અડધો કલાક જોલો આવ્યો હશે. ત્યાં ઉઠીને બાલાવાઘને કહ્યું કે ભાઈ, આપણે મહુવા જવું છે, તો ઘોડા ઉપર સામાન માંડો અને આજની રાત દાતડી સામાન લાખણત્રો પાસે સુવાણ કરશું.
એમ બે ભાઈબંધો તૈયાર થઈ ઘોડા લઈ મહુવા જવા રવાના થયા. રસ્તામાં ભેરાઈમાં બેઘડી રોકાઈ. ત્યારથી પીપાવાવ આવ્યા. પીપાવાવ રણછોડજીના દર્શન કરી કથિવદર થઈ દાતરડી ગામ આવ્યા. ત્યાં જળવજ દિવસ રહ્યો. ગામમાં આવ્યા સામત લાખણોત્રાની ડેલીએ આવતા બોલો. વાઘે હાકોટો કર્યો કે સામતભાઈ છે કે? ત્યાં સામેથી અવાજ આવ્યો, હા. અને કહ્યું કે કોણ હશે અત્યારે આવનાર માણસે કહ્યું કે એ તો હું બાલો વાઘ. તરત સામત આહિરે ડેલીનો દરવાજો ખોલી રૂડો આવકાર આપ્યો. મહેમાનો ઘોડેથી હેઠે ઉતર્યા અને અરસપરસ મળ્યા. ઘોડાઓને ખીલે બાંધ્યા. સામાન ઉતારી મહેમાનને પાણીના કળશિયા ભરી દીધા. ખોખળા કરી મહેમાન અને સામત આહિર બેઉ ઢોલિયા ઉપર આવી બેઠા ને વાતો કરે છે. ભાઈ ઘણા દિવસથી આવ્યા નથી તો અહીં દાતરડી 2 દિવસ આનંદ કરવા રોકાવ. ત્યારે લખમણ બાપરીઓ કહે છે, ભાઈ ઘણી ઉતાવળ છે. આજની રાત અહીં રોકાય, સવારના વહેલું મહુવા જવાનું છે. એટલી વાત કરે છે. ત્યાં સામાન લાખણત્રયે ઘરમાંથી અફીણ તેમજ ખરલ લાવી કસુંબો ઘૂંટવા લાગ્યો. કસુંબો તૈયાર થયો. એકબીજાને અરસપરસ પ્રેમથી કાંડા મરડીને પાયો. વાતો શીતો કરે છે. ત્યાં વાળું ટાણું થયું. 3 જણ વાળું કરતા ઉડ્યા. વાળું કરીને સૌની પથારી ઉપર આવ્યા. ત્યારે લખમણ બેપરિયાએ કહ્યું કે અમારે સવારમાં વહેલું મહુવા કામ છે, તેથી જવું છે. ત્યારે સામત આહિર કહે છે, ભાઈ બાલા, તમે તો કુટુંબ છો તો ક્યારેક આવશો, પણ લખમણભાઈ ક્યારેક આવશે, માટે 2 દિવસ રોકાવ. ત્યારે આ બંને મહેમાનોએ કહ્યું કે વળતી વખતે અમે જરૂર આવીશું અને એકાદ દિવસ રોકાશું. અત્યારે તો રોકાવાનો વખત નથી. એટલી વાત કરી 3 જણ સૂઈ ગયા. સવારમાં વહેલા ઉઠી સામત લાખણત્રોયની રજા લઈ બાલો વાઘ તેમજ લખમણ બાપરીએ ઘોડા ઉપર સામાન માંડી રજા લીધી અને ઘોડાને માથે અસવાર થઈ મહુવા તરફ રવાના થયા. દિવસ ઉગું થયો ત્યાં તો મહુવામાં પહોંચાડી દીધા. અમુક જગ્યાએ ઘોડા બાંધી બંને ભાઈબંધો બજારમાં નીકળ્યા. હજુ બજાર બરોબર ખુલ્લી ન હતી. ધીરે ધીરે વેપારીઓ બજારમાં પોતાની દુકાનમાં આવતા હતા. એક હજામની દુકાન ખુલ્લી જોઈ લખમણ બેપરિયાએ કીધું કે ભાઈ બાલા, અહીં હજામની દુકાન ખુલ્લી છે, હું વતું કરાવી લઉં. એમ કહી 2 જણા હજામની પેઢીના પગથિયા ચડ્યા ને એક જણે કીધું કે ભાઈ મારે દાઢી કરાવવાની છે. તરત જ હજામે પાથરણું પાથરી દીધું. અત્યારની જેમ જૂના જમાનામાં ખુરશીઓ ન હતી. વળી ગામડામાં હજામત કરવા ઘેરે આવે ત્યારે સારા માણસો ખાટલો ઢાળી તેના ઉપર બેસી હજામત કરાવે. એથી આ હજામની પેઢીમાં લખમણ બેપરિયાએ હજામે પાથરણા ઉપર વતું એટલે હજામત કરાવે છે. ખોળામાં તલવાર પડી છે. એક બાજુ બાલો વાઘ બેઠો છે. તેની પાસે પણ તલવાર છે. કારણ કે પહેલાંના વખતમાં કાટિયાવરણ ક્યાંય પણ ગામત્રે જાય તો ખાલી હાથે ન જાય. કાંઈ પણ હથિયાર પોતાની પાસે રાખે. એથી આ બંને જણા પાસે
પોતાની તલવાર હતી. બંનેને જોવાની આંટો લઈ ગઈ છે. ગરેડી જેવા કાન છે, મજબૂત બાંધાના શરીર છે અને હાથની સૂંઢ જેવી ભૂજાઓ છે. હાથીની સૂંઢ જેવી ભૂજાઓ છે અને કેરીની ફાડ જેવી આંખો છે. આવા બંને અવળકંદા ગોરખનાથના શેલા જેવા બેઠા છે. પ્રભાતનો પહોર છે. એ અરસામાં બે જણા ગાયો લઈને નીકળ્યા. લક્ષ્મણ બેપરીઓ હજામત કરાવતો હતો. તેની નજર આ ગાયો અને પેલા બે ઉપર પડી. તેણે જાણ્યું કે આ ગાયોને કતલખાને લઈ જાય છે. એથી આ કોઈ એનું લોહી ઉકળ્યું પણ હજામત કરાવતો હતો. અડધી હજામત બાકી હતી. એથી આહિર બાલા વાઘ સામું જોઈ કહ્યું કે ભાઈ બાલા, આ બે જણ ગાયોને કાપવા કતલખાને લઈ જાય છે તો આપણે ક્ષત્રિય તરીકે એને છોડાવી જોઈએ. એટલું સાંભળતા આહિર જુવાન બાલો વાઘ ઉઠ્યો અને બે જણાને કહ્યું કે ભાઈ, આ ગાયોને લઈને ક્યાં જાઓ છો? ત્યારે પેલાએ કહ્યું કે અમે પૂંજવા નથી લઈ જવી, કતલખાને કાપવા લઈ જઈએ છીએ. ભાઈ, એને છોડી દો. તમે કહો એ પ્રમાણે પૈસા આપીએ. ત્યારે પેલા કહે છે, પૈસો તો અમે ભાળ્યો છે, માટે શેટો રહે આ તલવાર બાંધીને આવ્યો છે. એથી કાંઈ બીક બતાવે છે? અમારા આડેથી ખસી જા, નહીં તો અહીં મહુવાની બજારમાં ખોવાઈ જઈશ. એટલું સાંભળતા આહિર જુવાન બાલાનો હાથ પોતાની તલવારની મૂઠ ઉપર ગયો અને બોલ્યો કે ગાયોને છોડી દે, નહીં તો ધડ ઉપરથી માથા હરદ્વારના મેળામાં જેમ રામપાતર ઉડે એમ ઉડી જશે. આવી રીતે ઘણું સમજાવ્યા છતાં સમજ્યા નહીં ને ધીંગાણું થયું. બાલાવાગે તલવાર કાઢી દોટ દીધી. પેલા બે જણા હેપતાઈ ગયા ને નજરો નજર જમના દ્વાર ઉઘડતા જોઈ બાલો વાઘ ખુલ્લી તલવારે જે રક્ત ભૂખી ભવાની હાથ લઈ સલાંગ મારી. જેમ માણસ ઉપર 3 દિવસનો ભૂખ્યો સાવ ત્રાટકે એમ ત્રાટક્યો અને પેલા બે ઉપર તલવારનો ઘા કર્યો. માથું ધડથી જુદું પાડ્યું. આવી રીતે આજુબાજુ મહુવાની બજારમાં હાહાકાર મચી ગયો. એક કસાઈને પાડી બજારની પાછળ દોટ દીધી અને પેલા બે ભાગ્યા. બાલા વાઘીએ દોડતા દોડતા પગમાંથી જોડો કાઢી ભાગતા જોઈ માથાની બોસીમાં જોરથી ફટકાર્યો. એથી કસાય ગોઠણભર થઈ ગયો અને જેવો ઊભો થઈ ભાગવા જાય છે એટલી વારમાં તો બાલાની તલવાર તેની ગરદન ઉપર ફરી વળી અને માથું ધડથી જુદું થઈ પડ્યું. આજુબાજુ અડધી પરધી દુકાનો ઉઘડી હતી તે ફટોફટ બંધ થવા લાગી અને સોપો પડી ગયો. હે દેવા, વાઘના પુત્ર બાલા, તે તો ગાયોને છોડાવી ક્ષત્રિવટ રાખી ધન્ય છે. તારા માતા પિતાને એવી રીતે લક્ષ્મણ બેપારીએ બાલાને શાબાશી આપી. આ બે જણ ખડ નાડાવા શેટા પડ્યા ને એણે લોહીની ધારાઓ છૂટી. નાડાવા શેટા હોવા છતાં વહેતા લોહી ભેગા થઈ બજાર વશમાં મોટો પ્રવાહ જતો હોય એમ જોનારને આ દ્રશ્ય લાગે છે. પછી લક્ષ્મણ બેપરીઓ કહે છે, હે ભાઈ બાલા, આપણા ઘોડા તૈયાર કરો. હવે આપણે રામપરા પોગી જઈએ, કારણ કે ખાઈને સૂઈ જવું અને
મારીને ભાગી જવું એ ડહાયા માણસનું કામ છે. અને બંને જણા પોતાના ઘોડા તૈયાર કરી રામપરા આવ્યા. થોડા દિવસ બાદ તળાજાની 2 પોલીસને એક જમાદાર રામપરે આવ્યા. બાલા વાઘનું ઘર પૂછતા બાલા વાઘને મળ્યા ને વાત કરી કે તમે કસાઈઓ પાસેથી ગાયો છોડાવી એ બહુ સારું કામ કર્યું, માટે આ સારા કામ બદલ તમને શાબાશી આપવા દરબારે બોલાવ્યા છે. તો અમારી ભેળા ચાલો. એવી પોલીસના માણસો પ્રપંચ કરી બાલા વાઘને પોતાની સાથે મહુવા લઈ જવા નીકળ્યા. ચાલતા ચાલતા મહુવા પાસેના દુધાળા ગામની હદોમાં આવ્યા. ત્યારે પોલીસોએ કહ્યું કે લે આ હાથકડી પહેરી લે, શાબાશી નથી આપવાની. આ 2 કસાઈઓના ખૂન કરવા બદલ તને જેલના સળિયાની પાછળ ધકેલવાનો છે. આટલું સંભળાવતા હાથકડી પોલીસના હાથમાંથી છૂટવી એ જ પોલીસના માથામાં મારી. પોલીસને હાથકડી વાગવાથી બેહોશ થઈ ગયો. એવામાં તેની બંદૂક લઈ નાળ પકડી કુદાથી બીજાને માર્યો અને તે પણ ઢળી પડ્યો. 2ને ત્યાં ઠાર કર્યા. એક જણો ભાગ્યો, તેની પાછળ બાલો વાઘ દોટ દીધી. એથી આ મરણિયા પોલીસે પોતાની પાછળ દોડતા આવે છે એમ જાણી બંદૂકની ગોળી છોડી તે બાલા વાઘની છાતીમાં વાગી. બાલો વાઘ તેમજ 2 પોલીસના માણસો ત્યાં કામ આવી ગયા. બાલા વાઘનો પાળિયો દુધાળાના ઝાંપે તેની વીરતાની યાદી આપતો આજે પણ અડીખમ ઊભો છે. તેના વંશના રામપરેથી હર દિવાળીએ તેલ સિંદૂર ચડાવવા માટે જાય છે અને ધૂપ દીપ કરી શ્રીફળ વધેરી તેની પૂજા કરે છે. આવા વીર પુરુષો આહીરોમાં એક પછી એક ઘણા થઈ ગયા છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.